આજનું રાશિફળ આજે 6 જૂન આ 3 રાશિના જાતકોનો આજનો ગુરુવારનો દિવસ રહેશે પડકારોથી ભરેલો. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. આજે તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો. તમારો કોઈ મિત્ર આજે તમારા માટે રોકાણ સંબંધિત યોજના લઈને આવી શકે છે. આજે તમે તમારા ઘરે પૂજા વગેરેનું આયોજન કરી શકો છો. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા મનની કોઈ વાત શેર કરી શકો છો. નવું વાહન ખરીદવાનું તમારું સપનું આજે પૂરું થશે. જો તમે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગો છો તો તમે આજે તે પૂરા દિલથી કરી શકો છો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમારે સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં સાવધાન રહેવું પડશે. કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનકારક સાબિત થશે. કોઈ પણ સંજોગોમાં પૈસા ઉધાર લેવાનું ટાળો, નહીં તો તે પરસ્પર ઝઘડા તરફ દોરી શકે છે. વ્યવસાય કરનારા લોકોએ આંખ અને કાન બંને ખુલ્લા રાખીને આગળ વધવું જોઈએ, તો જ તેઓ સમયસર તેમનું કામ પૂર્ણ કરી શકશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેને દૂર કરવાનો પ્રયાસ કરશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજે કોઈ પણ કામ સમજી વિચારીને કરો. લવ લાઈફ જીવતા લોકોના જીવનમાં એવા તબક્કા આવી શકે છે જેમાં તેઓએ તેમના માતા પિતા અને તેમના જીવનસાથીની લાગણીઓને સમજવી પડશે. તમારે તમારામાં આત્મવિશ્વાસ રાખીને તમારું કામ કરવું જોઈએ. આ તમારા માટે સારું રહેશે. તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી તમને રાહત મળશે. તમે તમારા જીવનસાથી સાથે થોડો સમય એકલા વિતાવશો. મિત્રો સાથે ક્યાંય બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. તમારા ખાણીપીણી પર સંપૂર્ણ ધ્યાન આપો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. નાણાકીય બાબતો માટે આજનો દિવસ સારો છે. આજે તમે તમારી કારકિર્દીમાં નવી ઊંચાઈઓને સ્પર્શ કરશો. પરિવારના તમામ સભ્યો ખુશ રહેશે. તમારું ધ્યાન તમારા કામ પર રહેશે. આ તમારી પ્રગતિનો માર્ગ મોકળો કરશે. તમે તમારા ભવિષ્ય માટે કોઈ યોજના બનાવી શકો છો. પૈસા કમાવવાનો તમારો માર્ગ સરળ બનશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમે કેટલીક ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ પણ લઈ શકો છો. પરિવારના કોઈ પણ સભ્યના લગ્નની પુષ્ટિ થઈ શકે છે, જેનાથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી પાઠ શીખવો પડશે. વેપાર કરનારા લોકોને મહેનત પછી સફળતા મળતી જોવા મળે છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છો તો લોકો સમક્ષ તમારા મંતવ્યો અવશ્ય રજૂ કરો. વિદેશથી વેપાર કરતા લોકોને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. વિદ્યાર્થીઓ કેટલાક નવા સંશોધનમાં ભાગ લઈ શકે છે. તમે તમારા માતા પિતાની સેવા કરવા માટે થોડો સમય કાઢશો. તમારે પારિવારિક સમસ્યાઓ દૂર કરવાની જરૂર છે. તમે તમારા રોજિંદા કામને લઈને થોડા ચિંતિત રહેશો, જેના વિશે તમારે વિચારવાની જરૂર છે. વિવાહિત જીવન સુખમય રહેશે. તમારા કેટલાક મોટા સોદા ફાઇનલ થતા રહી શકે છે, જે તમને પરેશાન કરશે. તમે નાના બાળકો માટે કેટલીક ખાસ ખાદ્ય સામગ્રી લાવી શકો છો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજે તમારે નાણાકીય બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. તમારે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવો પડશે, તો જ તમારા બધા કામ સરળતાથી થઈ જશે. આજે તમે કાર્યસ્થળ પર તમારા કામની સારી છાપ છોડશો. જે લોકો બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, આજે તેમને પ્રમોશન મળવાની સંભાવના છે.
સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. આજે તમારે તમારી ઉર્જાનો ઉપયોગ યોગ્ય કામોમાં કરવો પડશે. જો વિદ્યાર્થીઓએ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેઓ જીતે તેવી શક્યતા છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલાક પડકારો ભરેલો રહેશે. તમારે લેવડ દેવડ ખૂબ જ સાવધાનીથી કરવી જોઈએ, નહીં તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. જો તમે કોઈ પણ જંગમ મિલકત ખરીદવાની યોજના બનાવી રહ્યા હોય તો તમારે તેના જંગમ પાસાઓ સ્વતંત્ર રીતે તપાસવા જોઈએ. કોઈ પણ દસ્તાવેજ પર ખૂબ કાળજી સાથે સહી કરો. તમે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો. જો કોઈ વિવાદાસ્પદ પરિસ્થિતિ ઊભી થાય તો તમારે તેમાં મૌન રહેવું જોઈએ, તો તેને સરળતાથી ઉકેલી શકાય છે. તમારે કેટલીક જૂની ભૂલોમાંથી પાઠ શીખવો પડશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. અપરિણિત લોકો માટે સારા લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. જે લોકો રોજગારની શોધમાં ચિંતિત હતા તેઓને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજના કામને આવતીકાલ માટે મુલતવી રાખશો નહીં તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો અગાઉ કોઈ ભૂલ થઈ હોય તો તે આજે ખુલ્લી પડી શકે છે. આજે તમે પરિવારના સભ્યો સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા પણ કરી શકો છો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. તમને લગ્ન, જન્મદિવસ, નામકરણ સમારોહ, મુંડન વગેરેમાં હાજરી આપવાની તક મળશે. જ્યાં તમે તમારા પરિવારના સભ્યો સાથે વાટાઘાટો કરશો તો તમારા માટે સારું રહેશે. જો તમે પહેલાં કોઈને પૈસા ઉછીના આપ્યા હોય તો તમને તે પાછા મળી શકે છે. તમારી લાંબા ગાળાની યોજનાઓને ગતિ મળશે, પરંતુ આજે વેપારમાં ભાગીદારી તમને નુકસાન પહોંચાડશે. તમારે તમારા મનમાં ઈર્ષ્યા અને નફરતની ભાવના ન રાખવી જોઈએ. નોકરીમાં કામ કરતા લોકોને તેમના અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે તમારા માતા પિતાની સેવા કરવા માટે પણ થોડો સમય કાઢશો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે તમે સખત મહેનત કર્યા વિના કંઈ પણ પ્રાપ્ત કરી શકશો નહીં. જો તમે કેટલીક ભૂલો કરી હોય તો તેમાંથી કંઈક શીખો અને તેને ફરીથી ન કરો. પિતા તમારાથી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે. જો આવું થાય તો તમારે તેમને મનાવવાનો તમારો શ્રેષ્ઠ પ્રયાસ કરવો પડશે. આજે તમે તમારી મહેનતથી તમારા કાર્યક્ષેત્રમાં સારી સ્થિતિ પ્રાપ્ત કરશો. તમારે તમારી આસપાસ રહેતા લોકો પ્રત્યે સાવધાન રહેવું પડશે. નવા પરિણીત લોકોના જીવનમાં આજે કોઈ નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે. આજે તમે તમારા મિત્રો સાથે પાર્ટી વગેરે કરવાની યોજના બનાવશો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. નવું મકાન અથવા પ્લોટ વગેરે ખરીદવું તમારા માટે સારું રહેશે. નોકરીમાં કામ કરતા લોકો તેમની ઓફિસમાં ચાલતા રાજકારણથી દૂર રહો. તેનાથી તેમની નોકરી પર અસર પડી શકે છે. રાજકારણમાં હાથ અજમાવી રહેલા લોકોને મોટું પદ મળશે. જો તમે તમારા વ્યવસાયમાં ઈચ્છિત નફો મેળવશો તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તેમ છતાં તમે તમારા કામમાં કેટલીક ભૂલો કરતા રહેશો. વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ છોડીને અન્ય કામમાં વ્યસ્ત ન રહેવું જોઈએ, નહીં તો તેમને પરીક્ષામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.